માઇક્રોસોફ્ટનું સર્વર ડાઉન થતાં દુનિયામાં હડકંપ. બેંક, ફ્લાઇટ્સ, કોમ્પ્યુટર, લેપટોપ બધાને અસર. ઘણી ફ્લાઇટ કેન્સલ, ચેક-ઇનમાં મુશ્કેલી. માઇક્રોસોફ્ટ કોર્પની ક્લાઉડ સેવાઓમાં ટેકનિકલ સમસ્યાને કારણે આજે એટલે કે શુક્રવારે ભારત સહિત સમગ્ર વિશ્વમાં મોટા પાયે ફ્લાઇટ્સ પ્રભાવિત થઈ હતી. કેટલીક ફ્લાઇટ્સ કેન્સલ કરવી પડી હતી અને કેટલીક ફ્લાઇટ્સ મોડી પડી હતી. ભારતમાં 4 એરલાઇન્સ ઇન્ડિગો, સ્પાઇસજેટ, અકાશા એર અને એર ઇન્ડિયા એક્સપ્રેસે અહેવાલ આપ્યો છે કે તેમની બુકિંગ, ચેક-ઇન અને ફ્લાઇટ્સ અપડેટ સેવાઓ ટેકનિકલ સમસ્યાને કારણે પ્રભાવિત થઈ છે. એરપોર્ટ પર સર્વિસના અભાવે લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. હૈદરાબાદ અને બેંગલુરુની મોટાભાગની કોર્પોરેટ કંપનીઓમાં વાયરસ એટેકની વાત કહેવામાં આવી છે. સિસ્ટમ બ્લુ સ્ક્રીનમાં આવ્યા પછી રીસ્ટાર્ટ થઈ રહી છે. હૈદરાબાદમાં ઘણી કંપનીઓના કર્મચારીઓને 2 કલાક સુધી સિસ્ટમ ઓફ કરવા માટે કહેવામાં આવ્યું છે. માઇક્રોસોફ્ટની એઝ્યોર ક્લાઉડ અને માઇક્રોસોફ્ટ 365 સર્વિસીસમાં સમસ્યા આવી છે. માઇક્રોસોફ્ટે જણાવ્યું હતું કે અમે આ સમસ્યાથી વાકેફ છીએ અને તેને ઉકેલવા માટે ઘણી ટીમને રોકી છે. અમે તેનું કારણ જાણી લીધું છે. આકાશા એરલાઇન્સે કહ્યું કે તેની કેટલીક ઓનલાઇન સેવાઓ મુંબઈ અને દિલ્હી એરપોર્ટ પર અસ્થાયી રૂપે ઉપલબ્ધ રહેશે. બુકિંગ અને ચેક-ઇન સેવાઓ સહિતની અમારી કેટલીક ઓનલાઇન સેવાઓ અસ્થાયી રૂપે અનુપલબ્ધ રહેશે. સ્પાઇસજેટે કહ્યું કે અમે હાલમાં ફ્લાઇટમાં વિક્ષેપ અંગે અપડેટ કરવામાં તકનીકી સમસ્યાનો સામનો કરી રહ્યા છીએ. અમારી ટીમ આના ઉકેલ માટે સક્રિયપણે કામ કરી રહી છે. કોઈપણ અસુવિધા માટે અમે દિલગીર છીએ અને એકવાર સમસ્યા ઉકેલાઈ જાય પછી અમે તમને જણાવીશું. સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે.